આદરણીય પ્રધાનમંત્રીજીએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવ્યો છે। આજે પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉપલેટા તાલુકાના ડુમિયાણી કોલેજની અંદર યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો। નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અને માય ભારત પ્લેટફોર્મના સંદર્ભમાં યુવાનોએ પોતાના પ્રતિભાવો આપ્યા। કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રે સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તો એ દેશના નાગરિક સ્વસ્થ રહે એ બહુ આવશ્યક છે। સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે। સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્ર બની શકે એ મૂળ વિચારને ચરિતાર્થ કરવા માટે આજે મને ખુશી છે દેશના લાખો યુવાનો આ અભિયાનમાં જોડાઈને નશા મુક્તિના સંકલ્પ લઈ રહ્યા છે। પોતાના સાથી મિત્રોને નશો છોડાવવા માટે થઈને સમજાવી રહ્યા છે। સામૂહિક સંકલ્પ સામાજિક સંકલ્પ એ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ બની રહ્યો છે એની મને ખુશી છે। પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત BRS કોલેજ ડુમિયાણી, નર્સિંગ કોલેજ, BEd કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના વિભાગ હેઠળ માય ભારત પોર્ટલ હેઠળ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા શ્રમ અને રોજગાર રમતગમત યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। યુવા કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત તેઓએ ખૂબ જ યુવાનોને માર્ગદર્શન આપેલું હતું। જ્યારે આજે નશા તરફ યુવાનો જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પોતાનો વેહ ભટકી રહ્યા છે, ત્યારે મુરબ્બી શ્રીએ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપી અને યુવાનોને પોતાનો રાહ બતાવેલ હતો। આ તકે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ઉર્વશીબેન ખાનપરા અને ડૉક્ટર સંજયકુમાર ખાનપરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન કરેલ હતો। 600 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો, કારણ કે 19 વર્ષની ઉપરના વિદ્યાર્થીઓ માટેનો જ આ કાર્યક્રમ હતો। આ તકે રવિભાઈ માકડિયા,